રાજીવની અવસ્થા જેમ પૂતગલથી અભિન્ન છે એમ રાગ દ્વેષ દુઃખ પૂતગલના પરિણામ હોવાથી પૂતગલથી અભિન્ન છે. પ્રથમથી સુખ દુઃખ પૂતગલથી અભિન્ન છે, સ્વભાવથી જ અભિન્ન છે, અનાદિથી જ અભિન્ન છે. अज्ञान भी उसको उससे जुदा नहीं कर सकता. अज्ञान પણ રાગ આદિને પૂતગલથી જુદો નથી પાડી શકતો. તાકાત નથી એની, ક્યાંથી પાડે? ટાઢીઓની અવસ્થા જુદી પાડી પૂતગલથી પાડી શકે નહીં, કેમ કે તાદાત્મ છે. અવસ્થા અને અવસ્થાવાન એક સત્તા છે, એને જુદી પાડી શકે નહીં. અને રાગ ને અહીંયાથી જુદો પાડીને અહીંયા લાવી દે, અને દુઃખ ને વાં છે એને અહીંયા લાવી દે. જો જુદું પાડે તો દ્રવ્ય કર્મ રહેતું નથી. એનો ભાવ એનાથી તન્મય છે, અને જ્ઞાનથી આત્મા તન્મય છે. અહીંયા અદભુત ગાથા છે. આ ગાથા જયારે બહુ લીધી એવી બે ભાગલા પાડી દીધા, સમજી ગયા? જળ ચેતન ના જોર જોરથી મુંબઈમાં જોર જોરથી. પછી વ્યાખ્યાનમાં થયું તો સવારે, બપોરે પછી સાંજે આવ્યા. બાપુજી બીમાર હતા, અંદર બેઠા હતા, અને પાછું કોઈ આવે 2-3 4 જણા, તો આ ગાથા કે સવારે લીધી ફરીથી ગયો, જોરશોરથી લીધું. બાપુજી સાંભળવા પડ્યા, ત્યાં બધા વ્યા ગયા. પછી હું ગયો અંદર, તો બેન જો શું ચર્ચા ચાલતી હતી આજ? પણ પૂછ્યું બાપુજી, મેં કહ્યું રાગ દ્વેષના પૂતગલમાં સત્તામાં થાય છે, જીવમાં જ્ઞાન થાય છે. એમાં જણાય છે, જાણવાના કાળે ભૂલી જાય છે. હું રાગી, રાગી તો પૂતગલ છે, એને બદલે હું રાગી, તો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. થાય છે વાંચ, અહીંયા થાય છે જ્ઞાન. અહીંયા પ્રથમથી રાગ દ્વેષ દુઃખ થતા જ નથી, પૂતગલના જ પરિણામ છે, પૂતગલમાં થાય છે. એમ કહ્યું. પછી કે વાત તારી સાચી છે, વાત તો તારી સાચી જ કે ને, જ્ઞાની હતા એ, સમજી ગયા? એને અનુભવ થઈ ગયો બાપુજી. 4 અનુભવ છે. એના ગુરુને 4 ભાવ, અને એના શિષ્યને પણ 4 ભાવ. બાપુજી એના શિષ્ય હતા. વાત તો તારી સાચી છે, પણ લાલચંદ આ સમાજમાં ચાલશે નહીં, ધ્યાન રાખીએ તો ધ્યાન રાખીને. વાત તો તારી સાચી છે, પણ સંભાળીને જરા, સંભાળીને જરા. ગુરુદેવ આગળ જ્ઞાન, પાછળ જ્ઞાન, વચમાં દ્રષ્ટિનો વિષય નહોતા કહેતા. ગુરુદેવ પોતે કહ્યું એમ. આજ કાચો પારો છે. અરે સમજે તો ન્યાલ થઈ જાય. ભેદ જ્ઞાનની ગાથા છે આ. અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય? કે રાગ થાય છે પૂતગલ માને છે કે મારામાં થાય છે, એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન કેનું નામ? ટાઢીઓની અવસ્થા થાય છે વાં, ખાટી મીઠી અવસ્થા પૂતગલની, અને હું મને ખાટું લાગ્યું, હું ખાટો થઈ ગયો, હું કડવો થઈ ગયો. ભૂલ છે. ભલે ભલે બાપુજી એવી રીતે. પછી લાઈટ થોડી હળવી કરી. ઠીક છે, હળવી તો મૂળ તો વાત આવે. ન બેસે એટલે હળવી કરીને સમજાય. ન બેસે એટલે હળવી કરીને. ન બેસે એટલે લોકોને કઠિન લાગે. પણ ભાઈ સતને તો જેમ છે એમ જાહેર કર્યું. અરે 1-2 જાણે તો બસ છે, કામ થઈ જાય. કારણ કે અમે સમજનારા ઓછા જ હોય. અમે મિથ્યાત્વનું સ્વચ્છંદ તો છે જ. બીજું સ્વચ્છંદી થાય તો પેલું ગુણસ્થાન તો છે જ, એનું શૂન્ય તો થવાનું નથી. એનું શું જવાનું છે? મિથ્યા દ્રષ્ટિની ઉતરે તો ક્યાં ઉતરી જાય? મિથ્યાત્વ મરીએ. પેલા ગુણસ્થાન થી શૂન્ય ગુણસ્થાન તો છે નહીં. 1 થી 14 ગુણસ્થાન ભગવાન કયા. ગુણસ્થાન વિના તો કોઈ દી હોય નહીં.
થાય તો એ મિથ્યા તો મરે છે તો રે છે ભલે એ તો છે એનું તો એ તો છે કાંઈ. એ તો છે. હા હા હા. આ તો અજ્ઞાન કેમ ટળે અને અજ્ઞાન કેમ થાય છે એનું જ્ઞાન થાય તો અજ્ઞાન રે નહીં. રે નહીં. આજે કહેવાનો ભાવ આવ્યો છે ખુલ્લા હૃદયથી જે છે કઈ અને વાણી નીકળે છે એને ઝીલનાર ન હોય એવું પણ બને. બને જીતનાર હોય. હોય હોય. હા. શું કલમ ચલાવી છે જંગલમાં તાલપત્ર ઉપર રાગ દ્વેષ સુખ દુઃખના જે પરિણામ છે તે પૂતગલથી અભિન્ન છે. હા હા હા. પૂતગલની સત્તામાં થાય છે. જીવની સત્તામાં જ્ઞાન થાય છે, પૂતગલની સત્તામાં રાગ થાય છે.